HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચાર વિરુદ્ધ કિસાન મહાપંચાયત માટે મહુવા તાલુકાથી મોટી સંખ્યામાં ખેડૂતો રવાના। ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ડોંબિયાની સ્પષ્ટ સૂચના અને મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ મહુવા તાલુકાથી 2 બસો ભરપૂર ઉત્સાહ સાથે સુદામડા ગામે કિસાન મહાપંચાયત માટે રવાના થઈ છે। ખેડૂતો પર થતા સતત અત્યાચાર અને કડદા પ્રથા જેવી ગેરવ્યવસ્થા સામે આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ભવ્ય કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાપંચાયત ખેડૂતોના હિત માટે ન્યાયની લડતને મજબૂત બનાવવાનું ઉદ્દેશ ધરાવે છે। આ માટે મહુવા તાલુકાની વિવિધ જિલ્લા પંચાયત સીટોના જિલ્લા ઇન્ચાર્જો, સહ ઇન્ચાર્જો સહિત અનેક ગામોના ખેડૂતો, યુવા આગેવાનો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં મહુવાથી સુદામડા ગામ તરફ રવાના થયા છે। ખેડૂતોના હક્ક અને હિત માટે આંદોલનના રૂપમાં યોજાતી આ કિસાન મહાપંચાયત દેશભરમાં ચાલી રહેલા ખેડૂતોના પ્રશ્નોને સરકાર સુધી તાકાતથી પહોંચાડશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક સ્તરે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને ખેડૂત એકતા જિંદાબાદ ના નારાઓ વચ્ચે કાફલા મહુવાથી રવાના થયા હતા। ખેડૂતોના હક્ક માટે હવે લડત ન્યાય સુધી અટકશે નહીં તેવો સંકલ્પ વ્યક્ત થયો છે। આજે જે મહાસંમેલન ખેડૂતનું આયોજન છેલ્લું છે અને માન્ય શ્રી ભગવંત માન અને કેજરીવાલ સાહેબ અને ગુજરાતના તમામ આગેવાનો, નેતા અને ખેડૂતો જે બોટાદની બાજુમાં સાયલા ગામની બાજુમાં આવેલું ત્યાં મહાસંમેલન છે, ખેડૂત મહાસંમેલન, એટલે ખેડૂતના હિત માટે આજે મહુવા તાલુકાના તમામ ખેડૂત આગેવાનો અને ખેડૂતો તૈયાર થઈને સ્વયંભૂ પોતાના હક માટે લડવા, જે કે આ ખેડૂતોને અત્યારે અન્નદાતાને જે મુશ્કેલી કમોસમીની આવી છે એમાં ખેડૂતોને કાંઈ નથી રહ્યું। એટલે ખેડૂતોની એવી માંગ છે કે આવનાર સમયમાં સરકાર ખેડૂતોના તમામ દેવા માફ કરે, એ સાથેનો અવાજ બુલંદ બનવા હાટુથી અમે ખેડૂતો બધા ભેગા થઈ અને આજે સંમેલનમાં જઈએ છીએ। જય ભારત, જય હિન્દ। આજે મહુવા તાલુકાના ખેડૂત આગેવાનો બધા જે કડદા કાંડના હિસાબે જે બોટાદ જે ઘટના બની ખેડૂત વિશે, એટલે આજે બધાએ મિટિંગ રાખેલી છે તે પાળિયાદની બાજુમાં એ બાબતે બધા ખેડૂત આગેવાનો જાય છે સાયલા મુકામે, અને જે ખેડૂતને ભાવતાલ નથી મળ્યા હિસાબે ભાવતાલ હિસાબે અને ખેડૂતને પાક નુકસાન હિસાબે જાય છે। અને હું તો બને ત્યાં સુધી ખેડૂતના આખા ગુજરાતના ટોટલ લેણા સરકાર માફ કરે એવી મારી મનોકામના। આજરોજ મહુવા તાલુકાના અલગ અલગ જિલ્લા પંચાયતના સૌ આગેવાનો મળીને આજે અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આજે ગુજરાત પધારી રહ્યા છે અને સુદામડા ગામની અંદર ખેડૂતોની મહાપંચાયત કાર્યક્રમ રાખવામાં આવેલો છે। તેમની અંદર મહુવા તાલુકાની મોટી સંખ્યામાં લોકો જઈ અને અમારો પ્રતિસાદ આપી રહ્યા છીએ। જય હિન્દ। આમ આદમી પાર્ટી મહુવા સંગઠન આમ આદમી પાર્ટીનું આજે આપણે બોટાદ જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા ગામ ભગવંત માન, કેજરીવાલ સાહેબ અને તમામ અમારા મહુવાના કાર્યકર્તા આમ આદમી પાર્ટીના જઈ રહ્યા છીએ સાથ અને સપોર્ટ દેવા માટે ખેડૂત માટે।